ચાલો દોસ્તો, એક મારા નવા વિડીયોમાં સ્વાગત છે. દોસ્તો તમારે આજનું કામ જુઓ. આજે હું કામ કરી રહ્યો છે. મેં તો જુઓ કપાની અંદર આવે છે, પાડા ખેંચી રહ્યા છે અમુક. તો જુઓ દોસ્તો તેમ હાંકવાને પૂરું કરી દીધું છે અમુક. હવે છેલ્લું આ બાજુ ચાલે છે ટ્રેક્ટર. એક છોડીને એકમાં હાંક્યો છે, બધા જ હાંકવાનું છે, પણ એક છોડીને એકમાં હાંક્યો છે. થોડા મોટા મોટા પટલા હાંકી નાખ્યા છે તોલવાળા હતા તે. તો જુઓ હવે એક બાકી રહ્યા છે. હવે આ બાજુ જુઓ તો શું કપાવો થઈ રહ્યો છે. તો જુઓ તો વિડીયોમાં બને રહેજો. નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા નવો વિડીયો જોવા મળે દોસ્તો. તો અમારે એક પલ્લો રાખવાનું રહ્યો છે. કેટલી વાર લાગશે તો આપણે હવે ટ્રેક્ટર રાખવાને અમારા એક ભાગમાં હવે હાંકાઈ ગયું છે, એક ભાગમાં જ રહ્યો છે. હવે અહીંથી આટલું જ બાકી રહ્યું છે હવે આ બાજુનું. તો જુઓ હવે ખેંચી નાખી છે, ધીરું નાખીએ છીએ. હવે ટ્રેક્ટર ત્યાં ધીરું નાખી દીધું છે. એટલે પછી અમે ભણાવવાનું ધૂરે ભણાવવાનું એમ ચાલુ કર્યું છે. હવે ત્યાંથી આટલો પગ બનાવી દીધો છે. ત્યાંથી આટલો બનાવી રહ્યો છે. તો કપાવો થઈ રહ્યો છે. તો જુઓ હવે કપામાં પાણી મૂકવાનું કહે છે. તો જુઓ પાણીથી બધા ખોરી ગયા છે. તો શું તમે કપાની અંદર મેં પાણી ચાલુ કરી દીધું છે. હવે તો જુઓ અમારા પાછળ દેખાય છે પાણી આવી રહ્યું છે દુરિયામાં. તો જુઓ જો પહેલા પટલામાં જ ચાલી રહ્યું છે, હજી પહેલામાં જ ચાલે છે. જુઓ તો શું તો એક છોડીને એકમાં પાવાનું છે મારે. તો લગભગ 2 દિવસનું લગભગ પી જશે કે કેટલા દિવસ ચાલશે. તો વિડીયોમાં બને રહેજો. થશે મારું આવ્યું ખેતર 8 વીઘાનું ખેતર છે. આટલું પાણી આવશે. જુઓ પાટલા અંદર જાય છે એટલું દેખાય છે. મારો પાટલો પાણીનું હવે અડધું ઉપર જેવું આવી રહ્યું છે. તો જુઓ કેટલું ધીરું આવે છે. બહુ ધીરું પાણી આવે છે. તેમ ભરોડા ઘણા બધા પડી ગયા છે. તો વાર બહુ લાગે છે. જુઓ આટલું ધીમું પાણી આવે છે. તો લગભગ મારા એક પાટલો પીતામાં લગભગ 2.5 કલાક જેવું થઈ જશે એવું લાગે છે. 2 થી 2.5 કલાક જેવું થઈ જશે એવું લાગે છે. 10:30નું સ્પીડ છે એટલે કેટલી ટાઈમ થઈ રહી છે. દોસ્તો તો 12 વાગવા આવ્યા છે. 10:30નું સ્પીડ તો એટલે 2.5 કલાક જેવું તેમ થઈ જ ગયું છે. 3 કલાક જેવું થઈ જશે એવું લાગે છે. એક જ પાટલામાં પહેલા પાટલામાં મારે 3 કલાક જેવું. વિડીયો બને રહેજો. લગભગ કેટલાક દિવસ ચાલશે મારા ખેતરમાં. 3 કલાક જેવો થઈ ગયા છે મારા એક જ પાટલામાં, પહેલા પાટલામાં. એમ થોડી વાર મોટર બંધ થઈ હતી પણ તે 3 કલાક જેવો થઈ જ ગયા છે એક જ પાટલામાં મારે. તો પાટલા ઘણા બધા લંબાઈ છે એટલે એમાં વાર બહુ લાગે છે. કિલોમીટર જેટલા એમ લંબાઈ છે ખેતરની. તો શું અમારો બીજો પાટલો પૂરું કરીને અમે ત્રીજા મેં ખોલ્યું છે. તો એમાં લગભગ 2 કલાક જેવું ચાલ્યું છે બીજા પાટલામાં. તો પહેલા પાટલામાં 3 કલાક જેવું ચાલ્યું છે. તો બીજામાં ખોલ્યું છે પણ હવે 4 જેવો વાગવા છે. લગભગ પહોંચી રહે કે નહીં પહોંચે એવું રહેશે. તો વિડીયોમાં બની રહેશે પહોંચી જશે કે નહીં પહોંચે તે જુઓ. તો આજે એમ 3 પાટલા પીસે એવું લાગે છે આજે. તો જુઓ અહીં લગીને જ ગયો છે. દોસ્તો મારું પાણી આવે છેલ્લા પાટલામાં સોયું છે હવે મેં. તો જુઓ છેલ્લો પાટલો છે ચાલે છે એવો પાટલો. તો એક છોડીને પીવાડ્યું છે એટલે પાછું ફરીથી પાછું મારા પાટલા પાવાના થશે. તો એમાં હવે છેલ્લું ચાલે છે આમાં. તે પૂરું થાય તો પછી આમાં છોડવાનું છે. હવે પાછું પહેલામાં છોડવાનું છે. એવી રીતે પીવડવાનું છે પાછું. દોસ્તો તો વિડીયોમાં ભણી રહેજો. આજે લગભગ આ પાટલું પી જશે કે રહી જશે એવું રહેશે. તો વિડીયોમાં ભણી રહેજો. આજે પી જશે કેવું થશે. મારું પાણી પૂરું કર્યું છે હવે મેં. તો આમાં અંદર મને 4 દિવસ થઈ ગયા છે પાણી પીવડતા મને. તો એક છોડીને એકમાં પીવાડ્યું છે પણ 4 દિવસ થઈ ગયા છે. તેમ પાણીની બહુ ખેંચ પડી ગઈ હતી એટલે પાણી બહુ ગયું છે એટલે વાર બોલાઈ ગઈ છે. છેલ્લું પાટલું ચાલે તે પૂરું થઈ ગયું છે. દોસ્તો હવે લાઈટ જવાની આ તૈયારી છે. 1:30 વાગી ગયા છે બપોરને એટલે અમે વાડી જાવ છે હવે જમવા. હવે લાઈટ જવાની આ તૈયારી છે એટલે આ બાજુનું બાકી રહી છે. હવે પાછો કાલે આવવાનો છે હવે પીવડવા. એક છોડીને એક પીવાડ્યું છે એટલે આ પાછો ફરીથી બાકી રાખ્યા છે પીવડવાના છે. દોસ્તો હવે પાછા હવે કાલે મળશો. તો મારું પેલું બાકી રાખ્યું છે એમાં હવે મેં પાણી ચાલુ કરી દીધું છે આજે પાછું સવારમાં વહેલા આવીને. તો જુઓ એક ભાગે હવે પી સુધી ગયો છે. તે છેલ્લો પાટલામાં ચાલે છે હવે જુઓ. દોસ્તો આ પાટલું પૂરું થઈ જશે એટલે પૂરું થઈ જશે એક ભાગનું. અહીંથી એક ભાગ આ બાજુનો છે. અહીંથી આ પાટલાથી આ બાજુનો એક ભાગ થાય છે. તો જુઓ દોસ્તો તો 9:30 જેવા વાગે છે એટલે 10 વાગતા આ ભાગ પી જશે એવું લાગે છે આજે લગભગ. તો લગભગ પૂરો થઈ જશે એવું લાગે છે પણ લગભગ વિડીયોમાં બને રહેજો. મારું પાણી હવે પૂરું થયું છે. ત્યાં છેલ્લું બારું ચાલે છે હવે. આરું બારું પૂરું થાય એટલે પૂરું થઈ જાય છે મારે. તો જુઓ પૂરું થઈ ગયું છે હવે. તારું છેલ્લું આવે છે. જાઈને આટલો ભાગ બાકી રહ્યો છે આ બાજુનું. આ લગીને પહોંચી રહ્યું છે. તમારું પાણી હવે પૂરું થાય છે એટલે અમે હવે વળી જાઉં છું. હવે બપોરના 1:30 વાગી ગયા છે. તેમ લાઈટ જતી રહી છે હવે. તો જુઓ અહીંથી પાણી જાય છે મારે. અહીંથી આમ લાઈન નાખી છે. તો જુઓ અધૂરી પાણી જાય છે. દોસ્તો પાણી મારું આ બધુંથી
દોસ્તો તમે ત્યાંથી પછી આગળ ત્યાં મારો ટાટર છે આગળ આવ્યો છે આવે તો ટાટરને બ્લોક મારવા આવ્યો છે તારું ટાટર છે મારું અહીં ટાટર છે તો જુઓ આયરો કૂવો છે આ કૂવાનું પાણી જાય છે મારે તો જુઓ કૂવાની અંદર કેટલું પાણી છે તે તો જો દોસ્તો આટલું પાણી છે કૂવા અંદર તો જો આ લાઈન છે ત્યાં આગળ પાણી જાય છે આ લાઈને પાણી જાય છે મારે ત્યાં આગળ લાઈન નાખી છે તો દોસ્તો ત્યાં આગળ પછી મારે તાળ મારીને જવાનું છે જો આ ગુલાબનું વાયર છે એને કहीं નાખીએ છે દોસ્તો તમે તાળું બારો એમ મારી દીધું છે હવે અમે ખેતર ત્યાં નીકળી ગયો છે તો વાડી જાઉં છું હવે એટલે બહુ વાડી મોસા મને બેગ જે વાગી જશે ત્યાં વાડી મોસવામાં મને જમવાનું તો લાવે તો જમવામાં વાડી જાઉં છું હવે દોસ્તો તમારા આદિવાસી ગુજરાતી બ્લોગ ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોને લાઈક કરી લેજો દોસ્તો તમે ફરી બીજો વિડીયો મળશો તો ભાઈ દોસ્તો